આગામી 12 એપ્રિલના રોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાનાર છે. 15 બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં તારીખ 19 અને 20 માર્ચના રોજ ઉમેદવારી પત્રો ભરવાની તારીખ હોવાથી ગઈકાલે પાદરા નગરના યુવાનોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે શુક્રવારના રોજ ભાજપ પ્રેરિત અને પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પાદરા નગર નાગરિક સહકારી બેંકમાં 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. સભાસદોના હિત કાજે કેટલાક જૂના ડિરેક્ટરોએ પણ સ્વૈચ્છિક રીતે ફોર્મ ભર્યા ન હોવાની વાત પણ જાણવા મળી હતી. ગત ટર્મ ચૂંટાયેલા અનેક ડિરેક્ટરો આ વખતની ચૂંટણીમાં ફોર્મ ભર્યા નહીં. ત્યારે ભાજપ પ્રેરિત પેનલમાં અનેક નવા યુવા ચહેરાઓને નાગરિક બેંકમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ એ બેંક અને સભાસદોના હિતમાં સતત પ્રયત્નશીલ રહેવાનું જણાવ્યું હતું અને ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ પાદરા નગર નાગરિકમાં સભાસદો અને બેંક હિતમાં સતત કામ કરનાર અને બેંકની વર્ષોથી પ્રગતિ કરનાર ભાજપની પેનલને સહકાર આપવાની વિનંતી પણ કરવામાં આવી હતી. આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બેંક હિતરક્ષક સમિતિ પાદરા નગર નાગરિક બેંકના ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના સમર્થનમાં અને ચૈતન્યસિંહ ઝાલાના વિશ્વાસને અમે સાર્થક કરીશું અને બેંકની પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે એ તમામ પ્રયત્ન કરીશું. બેંકમાં ગત ટર્મમાં મને જીતીને મોકલ્યો તો મેં મારા સાથી ડિરેક્ટરો અને ચેરમેન વાઇસ ચેરમેનનો વિશ્વાસ જીતી એમનું સમર્થન મેળવી મેં ગત ટર્મમાં સભાસદોને 7 ગ્રામ ચાંદીનો સિક્કો અપાવવામાં સફળતા મેળવી હતી. એવી જ રીતે બેંકના લોન ધારકો, બેંકના ડિપોઝિટરો, બેંકના ખાતેદારોના હિતમાં એઓને ક્યારેય પણ તકલીફ ના પડે એવું કાર્ય આગળ પણ કરતા રહીશું. બેંક ક્યારેય કોઈની પર ખોટા કેસ કરતી નથી. બેંકમાંથી જે લોકો પૈસા લઈ ગયા હોય અને જેને ના ભર્યા હોય તેઓ પર જ ખોટા કેસ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈપણ સભાસદને, કોઈપણ લોન ધારકને કે કોઈપણ ખાતાધારકને તકલીફ પડી છે ત્યારે તેઓની આગળ હું ગત ટર્મમાં પણ ઢાલ બનીને ઊભો રહ્યો છું ને આગામી વર્ષોમાં પણ હું અને મારા સાથીદારો કોઈને પણ કંઈ પણ તકલીફ ના પડે અને ક્યારે પણ બાય મિસ્ટેક માનવતાની ભૂલની દ્રષ્ટિએ પણ જો કોઈને તકલીફ હશે તો અમારા તમામ ઉમેદવારો જે અમારી સાથે છે તે બેંકના હિતમાં કામ કરતા રહેશે. સૌ સભાસદોને સાથ અને સહકાર આપવા માટે આજરોજ નગર નાગરિક બેંકના ઇલેક્શનમાં ભાજપ પ્રેરિતની પેનલ અમે આજે ફોર્મ ભર્યું છે. અમારા ઉમેદવારો 15 છે અને સભાસદોના હિતમાં અને બેંકે જે 10 વર્ષમાં છેલ્લા કેટલા વર્ષોથી વિકાસ કર્યો છે એને મુદ્દા લઈને પાદરા ભાજપ પ્રેરિત નગર નાગરિક બેંકની પેનલ અમે નગર વિસ્તારમાં ઉતારીએ છીએ. સાથે સાથે સભાસદોનો વિશ્વાસ લઈને આ પેનલ તૈયાર કરી છે. પાદરા નગર નાગરિક બેંક રાજકીય અડ્ડો ના બને એના માટે અમે છેલ્લા કેટલા દિવસથી ટ્રાય કરીને હું છે, સચિન ગાંધી છે, બીજા અનેક લોકોએ નગર નાગરિક બેંકની અંદર ફોર્મ ભર્યું નથી. અમારો ઇન્ટરેસ્ટ એવો છે નગર નાગરિક બેંક પાદરાની રાજકીય અડ્ડો ના બને એટલે લોકો ફોર્મ ના ભરે અને શાંતિથી સારા ઉમેદવાર આવી અને બેંકનો સારો વિકાસનો વહીવટ કરે એવી અપેક્ષા સહ આજે અમે 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે.